હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં છો. હું પણ મજામાં છું. તો વાગ્યા છે 10:30 મારે નાસ્તો કરવાનો બાકી છે. તો ચલો, મમ્મી બનાવે છે ભાખરી. વડેને ગુડ મોર્નિંગ કરી દઈએ. કડી કી બંધ કરી દે. આ મમ્મા હામું જો તો હાલી કરી દો. પેલા એમ કહી દે જય શ્રી રામ કરી દો. લો, જય શ્રી રામ કરી દો. જય શ્રી રામ. કદભાઈની ભાખરી આટલી મોટી કોઈ ખાય? એવડી મોટી ભાખરી કોણ ખાય? હો કે નાની તો એવું હોય. જો મારવા નાસ્તો કરવા બેસી ગઈ છું. ચા ભાખરી અને મમ્મી અથાણું આપે છે. આપણે નાસ્તો કરીને પછી કામ છે, બહુ બધા કામ કરીએ. સાડી મને ફોન આવ્યો તો એનો વિડીયો કોલ જ તે કે બાવ ક્યાં ગયો? મેં કીધું ઘરે છે. પછી તારે હા અહીંયા બાબો બાબુ બાબુ લે આમ ડાન્સ તો કર. અલે જેલી જેલી ક્યાં ગઈ? ગતુની જેલી લોલીપોપ નથી, જેલી છે. જો જેલી અલે નાની કાઢી દો કે જા જા નાની પહેલા લઈને વઈ જા જા. એક જ કાઢી દેજો એમ કે છે. તો વાગ્યે છે 11:30 ને મેં કચરા પોતા કરી નાખ્યા છે અને મારે નાવા જવાનું છે. તો હું નાહી આવું. બીજું કંઈ કામ નથી મારે. જે વિડીયોનું કામ હતું એ પતી ગયું છે. હવેનો જવાબ આવે ત્યારે ખબર પડે શું છે શું નહીં, કેવી રીતે પાછું કરવાનું છે. મને બધું જ ગમે છે. હું કરે છું બાબુ? હું કહે છું ગટુ? એ ગંદા ગંદા છી કરી ગયા. જો 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 છી કર્યો. કેવું છી કર્યો? જો એને કે ટોયલેટમાં વહી જતા હોય તો કે જો કેવા બેઠા છે. જો કબૂતરા મોટા થઈ ગયા. જો બાબુ એક છે એ માજી થઈ. તો વાગ્યો છે 1:30 ને હું જમવા બેસી ગઈ છું. મમ્મી બનાવ્યા છે તીખા ભાત મારા માટે. તીખા ભાત છે, સલાડ છે, સિંગ ભજીયા છે, છાશ છે. તો કંઈ નહીં, ચલો આપણે જમી અને આપણે સૂઈ જવાનું છે. વાગે છે 4:15 ને મારું ગટું જાગી ગયું છે ને હું તો કઈ સૂતી જ નથી. જો જાગીને એ તોફાન કરે છે. કબૂત તો લઈ દે એમ કહે છે, પણ કબૂતરને વારે વારે લેવાય નહીં, મોટું થઈ ગયું એટલે. જો હું કરશું. જો મારા બેન છે ને માળા પહેરી લીધી છે. એ બાબુ મોઢામાં નહીં નાખ. કાઢ મોઢામાંથી. હું નાખ્યું મોઢામાં? કાઢી નાખી. માળા નહીં, મોઢામાં નાખ્યું એ કાઢ નાખા. આ જો એ મોઢું કેવું કરે છે. કરતો કરતો હમણાં એમ કરતો. તો જો મારું ગટુ હિંચકા ખાય છે. આપણે પગ દુખી જાય પણ તો એને તો હિંચકા ખાવા દો હોય. લે હા મુમાન પગ દુખી ગયા. તો વાગે છે 6 ને મમ્મીની ગયા હતા ગેસમાં લવિંગ બદલાવા. કેમ કે અમારે ગેસ લાઈનમાં છે ને બિલ મહિને 3000 રૂપિયા આવે છે અને અમારે બાટલો છે ને 1.5 મહિના એક ચાલે. તો બાટલો આવે છે 900 રૂપિયાનો. તો આપણે કેટલો ફાયદો થાય. એટલે આપણે છે ને ગેસ લાઈન કરી દીધી છે બંધ. આજથી આપણે પાછા બાટલા ચાલુ કરી દીધા. તો એ નાસ્તો લાવી છે મારા માટે. જો ભેળ લાવી છે, મારી ફેવરિટ છે. આ ગાયત્રીમાં મળે નહીં. અને પાણીપુરી. તો કંઈ નહીં, ચલો આપણે નાસ્તો કરી પછી કચરું કાઢ નાખીને પોતું મારી દઈએ. વાગ્યા છે 6:45 ને મારે ગટું જવું તું નીચે. તો પપ્પા કે તું હારાલ તો ગાડીમાં એને કાંટો મરાવી. જો મારો દીકરો ક્યાં જવું છે આપણે? ટાટા. કેમાં જવું છે? ગાડીમાં. કે ગાડીમાં જવું ને તો અમે જઈશી. ટાટા. નાના ક્યાં છે દીકા? નાના ઢોલ વાગે છે. નાનાને કે તો હાલો ને. દાંત ક્યાં જાય છે? ઉધર ફેરી લો. હા ખોરાવે ને? ના ના, નકરું ખાંડ નું આવે એવું નથી ખવરાવું. નકરી ખાંડ આવે એમાં હું આવે બાવ? આપણે ક્યાં જવું છે બાબુ? તો અમે આવ્યા છે બુંદી ગાંઠિયા લેવા. મને બહુને બુંદી ગાંઠિયા ખાવ. શું લેવું છે બાબુ? આ ના ના
નાના લે છે મોમ હાલ જો નાના મોમ લે છે હાલો નાના નાના આવું છે કે જાવું છે બાબુ ક્યાં જાવું છે મમ્માને ટાટા કરો ટાટા બાય બાય તો પપ્પા ગટ્ટુ લઈને ગયા ગાર્ડનમાં ને હું જાઉં છું ઉપર કેમ કે બેનને હજુ રમવાનું છે બહાર તો આટો મરાય એવા અમે એના માટે ગુંદી ગાંઠિયા લેવા ગયા હતા કેમ કે એને ગુંદી ગાંઠિયા ભાવે છે તો પપ્પા કે ચાલ આપણે નાટો લેતા આવીને નાટો મરાઈ જાય તો એ ગાર્ડનમાં રમીને આવશે તો આપણે ઉપર જઈને થોડું ઘણું કઈ કામ કાજો કરી નાખીએ તો હું આવી ગઈ ઉપર ને હરી આવી ગયા છે નાવા અને આમ જો રણવીખણ પેલું કઈ ને ચલો કપડા પેલા મૂકી દઈએ આપણે બાવ તું હું ખાશો બાવ તું હું ખાશો શું ખાશો શું કહેવાય એને ગાંઠિયા કહેવાય ગુંદી ને ગાંઠિયા શું કહેવાય ગુદી ને ગાંઠિયા આ બાજુ કોથી આયા કોણ પછી અરે વાહ તું કોનો દીકો છો પાપા હા આવો દીકો છે મારો કાન આવું દો દીકાન તો ભાઈ બસ આનું કરું લ્યો લે વાહ તો પીતા આપી જો બાબા અરે વાહ વાગ્યા છે 8 અને હું બનાવું છું રસોઈ તો 2 કુકર મૂક્યા છે એકમાં બને છે ગુવારનું શાક એકમાં બને છે બટાકાનું શાક ભાખરી બનાવવાની છે ને રોટલી પણ કાંઈ નહીં ચલો ગરમી બી બહુ થાય છે હું વારે રૂમમાં આટો મારવા જશ કેમ કે ત્યાં એસી ચાલુ છે હરી અંદર બેઠા છે ઠંડુ ઠંડુ મસ્ત છે ગરમી થાય ને તો ત્યાં વહી જાઓ કાંઈ નહીં ચલો રસોઈ બનાવી લઈ લાવો તમને ન હળવું છે એની કોનું દીકો છે તું કોનું બાવ છે આ ડાવ બાવ કોનું છે તું કોનો દીકો છો એ ટકો ક્યાં પાપાનો ટકો ક્યાં તો કોઈ આવ્યો મજા આવી નહીં એને મજા ન આવે કોઈ દિન મજા આવે ને એટલે એ ના પાડે આ પાડતા નથી માળા પહેરીને રેખડા કરે ન કરી પૂછીને પહેરાઈ દે માળા અલે મારી છે કે પતલ મારી છે કે અલે ખાવાના બે કાલે દે જે કે મને વાંધો નહીં લેતી આવજે બે કે નહીં લોલીપોપ લેતી આવજે કે દે લેતી આવજે કે હા લેતા જાય કે લેતી આવજે ને લેતી આઈ જાય કે આઈસ્ક્રીમ કોણ લાવશે કે તો આઈસ્ક્રીમ કોણ લાવશે પપ્પા ગોગો વાળતી જોય ને કોણ લાવશે મને પાપા આઈસ્ક્રીમ કોણ લાવે બુટી પાપા બુટી તું કોનો દીકો આપવાનો દીકરો મમ્માનો નથી મમ્મી ગટો 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 ઉભરે હું કહું ઉભરે કિનાલે એક મિનિટ ગટો ના ના જોયું હા ગટો જો મને જંગલ બોલાવે અહીંયા જો અહીંયા બોલાવે આ કોણ મમ્મી વધારાના છે હે મમ્મી વધારાના છે ઈ બધાને જોવા મારે નવા જો રાજુ આવી ગયો વાગ્યા છે 10:30 ને અમે આવી ગયા છે અહીંયા મુંબઈ ટી સ્ટોલે જો કેટલા બધા બેઠા છે આ નગરા માવા ખાવા વાળા જ છે કાઈ ધંધીનો જ નથી અને આ જો તું ખુશ નથી હું ખુશ છું બહુ ખુશ છું ઓ ભાઈ હવે અહીંથી હાલતા નહીં ભાઈ હાલતા નહીં કોઈ અમે કઈક પ્લાનિંગ કરી આ ટમટમાર વાત કરે છે જો ટમટમનો ફોન હતો તો વાગી ગયા છે 12:15 આવી ગયા છે ઘરે તો ચલો હરીને જમવાનું બાકી છે ને જમવાનું દઈ દો અને મેં બી થોડુંક જ જમ્યું હતું 2-3 વટકા તો હું પણ જમી લો એની જોડે ને પછી સૂઈ જાઉં કેમ કે સવારના આપણે જવાનું છે બહાર ફરવા એટલે કે નાવા જવાનું છે આવા ઉનાળાની ગરમીમાં જવું તો પડે ને તો કંઈ નહીં ચલો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.